સુરતની હોળીમાં એટલું બધું માણસ થાય તો મેં કોઈ સપને નહોતું વિચાર્યું, એવું થયું આજ તો સાંજે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, વેલકમ છે તમારું મારા નાનકડા મિની વ્લોગમાં. એને મસ્ત મજાનો નાઈ જોઈને ફ્રેશ થઈને ઉભો વળાની ઘોડે, કારણ કે હવે જવું છે ઓફિસ બાજુ. વાગોમાં તો પોણો 9 થાય છે, પણ થોડોક વહેલો જાવ તો લાગે ને સાહેબ ની છોકરો ડાયો છે. વાત તો સહી આ ઠેલી તો ભેગી લેવી જ પડે ને, બપોરે ભૂખો રહું. આજ તો મારી પેલા અભયભાઈ આવીને બેઠા છે, ભલા મને સંપલા જોઈને વર્તી જાવ. જોયો મારો ખોટો હોય જ નહીં. પ્રજા બેઠી છે અને રાજાની સીટ બાકી છે. થોડાક દી રાજાની સીટ ઉપર હું બેહવાનો છું, આપણે રાજ કરવાનું છે થોડાક દી. પછી તો ઓપાસ હોતો ને એવો ને એવો જ. નવો મહિનો ચાલુ છે, થોડુંક કામમાં ધ્યાન દેવું જોઈએ ને, નગર પગાર નહીં આપે તમે થોડો કોઈ દેહો, બરોબર ને? હાચી વાત ને? વળી પછી હવારે બાઇસિકલ કાઢીને બે ઉપડ્યા બેંકે પકડતા તો અહીંથી ચેક ભરવાનું વારો આવડું ટ્રાફિક ને એટલું બધું માણસો. આપણે લાગે સુરત મારી જેમ બધું પૈસા હાટું જીવતું લાગે. પરસેવો વળી જતી કોઈ ચેક ભરવાનો ત્યાંથી નીકળે ત્યાં અહીંયા ટ્રાફિકમાં હલવાના. આમાં એક થોડો વાંધો છે, નકરો ફટ્ટી કોઈ હાંધો જ છે. અભયભાઈ ને ઉતારીને છેડો લીપમાં જવાનું છે ત્રીજા માળે, પણ લીપ લઈ જાય તો હાસું હવે, નકર જોઈએ હવે ચા જાય લઈને. અરે યાર જો કે અહીંયા એવો ખબર પડી ખાડા પિન્ટુભાઈ તો ઓફિસે છે ને, હમણાં તો એ હોલિડે ઉપર છે, હરિદ્વાર ફરવા જાય ને. એ તો હું જ ભૂલી જાઉં, જાણ્યા જાય કે જોડે એવું ડાયટું હતું તે. ટાઈમ વાંધો નહીં, હું જમી આવું. સાહેબ નો ફોન આવે તો કહી દે બધા રજાઓ પડશે, તમે રજાઓ પહેરો, ઘેર મોજ કરો, પણ મને હક લેવાઈ ગયો. ઓગી જાવ હું ઓફિસે, મને લાગી છે ભૂખ, ઈ આપણથી કઈ સહન થાય નહીં. આ તો પડ્યા પાડ્યા ની ઘોડે, કારણ કે એને તો કઈ છે નહીં, એ કઈ ટિફિન બિફિન કઈ લાવ્યા છે નહીં, એટલે હું લાવ્યો છું, એટલે મારે એકલા ખાવાનું છે નહીં, એને તો હું જલસા કરવાના છે. ટિફિન ખોલો એટલે પેલા તો નીકળે ફોન નું ખાવાનું, ઈ જરૂરી છે, એની વગર તો હાલે નહીં. પછી નીકળે વામ ભેગ નું લાંબુ મારું ટિફિન. અરે પણ એલા બધું એમાં એવું ઊંધું થઈ ગયું, અંદર બધું ખીસડો થઈ જાય. હાલો અંદર જે છું હોય તમે લાઈક ફોલો કરી નાખો, હું ચા જમી લઉં. હારી પેટ ખાઈ ખતોડી ના મને ત્યાં લઈ તો જાય છે. આ તો ઉભો જાણે કે હું કઈ પિક્ચર નું શૂટિંગ કરતો હોય ની ઘોડે. શુભ કામ કરો તો જાય છે, પણ ઓલી કહેવત છે ને, 3 તીકડા કામ બિગડા, બસ એની જેવું ન થવું જોઈએ. હજી 3 મિનિટ થી નીકળાય ને તમને લાગતું છે ખાવા ઉપર, અમે ખાવાનું છું ભાઈ ની દુકાન હાટું સમોસા લેવા ઉભા. હાલે અહીંયા ઉતર ગાય નું ધણ. ઓફિસ આવીને તરત હોળી નો સ્ક્રિપ્ટ લખીને વિડીયો બનાવીને કોઈ તો તમે આ રીલ જોતા છો તો એ વિડીયો આવી ગયો છે, લાઈક કરી દેજો. ફ્લેટે ભેગા ભેગું લાઇટ ફિટિંગ નું કામ ને લાપી નું કામ ને બધું આખા ફ્લેટમાં થઈ જશે, તો તમને બતાવવા વગર તો હું કઈ રહી નહીં. આ તો પાછા ગરદણી છો, ઓળખતા રહેજો તમે. હા કેમ બાકી લાઇટ ફિટિંગ ને લાપી લાગી ગઈ ત્યાં ફ્લેટ એટલે બધું ઝગઝગારા મારે. હજી તો કલર તો મેઇન વસ્તુ બાકી છે. લાઇટ ફિટિંગ ને લાપી નું કામ કમ્પ્લીટ રહ્યું, ખાલી બસ કલર બાકી રહ્યો. હાંજ પડી ગયો, બાપ દીકરો બે પાસે લીપ આવે એટલે ઉપડી ઘેરે. ઢળતા સુરત નો નજારો બાકી છે ને, બાકી એક નંબર. તો આજ તો બધાની ઘેરે ઢેબરા છે એ વાત મને મળી છે, બાકી વધારે તો મને નથી ખબર. તો હવે બધા અમે જમી લઈએ. આજ તો અમારે ઘેરે નાનો એવું મહેમાન પણ આવેલું છે, તો અમે એને પણ જમવા આપેલું છે. પોગી જાય બધા એને હોળીને દર્શન કરવા, પણ અહીંયા જોઈને તો લાગતું નથી ઘડીકમાં વારો આવે ન આવે, હવે જે થાય જોયું જાય. સડી જાય બધાને હારે લાઈનમાં કરવા માંડ્યા હોળીની પ્રદક્ષિણા. શું વાત છે, મારા પપ્પાને તો ઓલું વસળેથી પ્રસાદીનું નારિયેલ હોતન મળી ગયું. બોલો ક્યાં તો આવી જાય ઘરે પટેલ ને બેહવા, કાંઈ વાંધો નહીં. મેં કીધું ઘડીક ફાકા મારી, ઘડીક સુખ દુઃખ વાતો કરી લઈ, ઘડીક ટાઈમ વયો જાય. બીજું એમાં નવીનમાં હોય હું એમ. હવે લાઈક ફોલો કરતા જજો ને, મળીએ કાલના વ્લોગમાં. હવે આજ થાકી જા.